નમસ્કાર. મોટા ભાગના લોકો ભગવાન વિષ્ણુના મુખ્ય 10 અવતારો વિશે જ જાણે છે, પરંતુ વિવિધ ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના કુલ 24 અવતારો માનવામાં આવ્યા છે. આજે જાણો ભગવાન વિષ્ણુના 24 અવતારો વિશે. શ્રી સનકાદિ મુનિ પ્રથમ અવતાર. ધર્મગ્રંથો અનુસાર સૃષ્ટિના આરંભમાં પિતામહ બ્રહ્માએ અનેક લોકોની રચના કરવાની ઈચ્છાથી ઘોર તપસ્યા કરી. તેમના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તપ અર્થવાળા સન નામથી યુક્ત થઈને સનક, સનંદન, સનાતન અને સનતકુમાર નામના 4 મુનિઓના રૂપમાં અવતાર લીધો. તેથી તેઓ બધાના પૂર્વજ છે. આ ચારેય મોક્ષ પરાયણ, ધ્યાનમગ્ન અને નિત્ય વિરક્ત હતા. તેઓ પોતાની તપસ્યાના બળે 5 વર્ષના બાળક જેવા જ રહ્યા છે. તેમને કોઈ શ્રોતા મળી જાય તો ભગવાનની કથા કરતા રહે છે. ભગવાન વિષ્ણુનો આ સર્વપ્રથમ અવતાર છે. વરાહ અવતાર, બીજો અવતાર. પૌરાણિક કાળમાં દૈત્ય હિરણ્યાક્ષે જ્યારે પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી ત્યારે બ્રહ્માના નાકમાંથી ભગવાન વિષ્ણુ વરાહ રૂપે પ્રગટ થયા. પોતાના નાકથી તેમણે પૃથ્વીનો પત્તો લગાડ્યો અને સમુદ્રની અંદર જઈને પોતાના દાંતો પર રાખીને પૃથ્વીને બહાર લઈ આવ્યા. ભગવાન વરાહે હિરણ્યાક્ષનો વધ કરી દીધો. બાદમાં પોતાના પગની ખરીથી જળને સ્તંભિત કરી તેના પર પૃથ્વીને સ્થાપિત કરી દીધી. નારદ અવતાર, ત્રીજો અવતાર. દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે. શાસ્ત્રો અનુસાર નારદ મુનિ બ્રહ્માના 7 માનસ પુત્રોમાંથી એક છે. તેમણે કઠિન તપસ્યાથી દેવર્ષિ પદ પ્રાપ્ત કર્યું હતું. તેમને ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તોમાંથી એક માનવામાં આવે છે. દેવર્ષિ નારદ ધર્મના પ્રચાર તથા લોક કલ્યાણ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. દેવર્ષિ નારદને ભગવાનનું મન પણ કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મ અધ્યાયના 26મા શ્લોકમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, દેવર્ષિઓમાં હું નારદ છું. નર નારાયણ અવતાર, ચોથો અવતાર. ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ નર અને નારાયણ જોડિયા ઋષિઓના રૂપમાં અવતાર લીધો હતો. આ સ્વરૂપમાં તેમણે બદ્રીનાથ તીર્થયાત્રામાં તપસ્યા કરી હતી. ભગવાન નર અને નારાયણ બ્રહ્મદેવના પ્રપૌત્ર હતા. આ અવતારમાં તેમણે પોતાના માથે જટા ધારણ કરી હતી. તેમના હાથોમાં હંસ, ચરણોમાં ચક્ર અને વક્ષસ્થળમાં શ્રીવત્સના ચિહ્ન હતા. તેમનો સંપૂર્ણ વેશ તપસ્વીઓના જેવો હતો. કપિલ મુનિ, પાંચમો અવતાર. ભગવાન વિષ્ણુએ 5મો અવતાર કપિલ મુનિના રૂપે લીધો હતો. તેમના પિતાનું નામ મહર્ષિ કદર્મ અને માતાનું નામ દેવહૂતિ હતું. શરશૈયા પર પડેલા ભીષ્મના દેહ ત્યાગ સમયે વેદવ્યાસ વગેરે ઋષિઓની સાથે ભગવાન કપિલ પણ ત્યાં ઉપસ્થિત હતા. ભગવાન કપિલના ક્રોધથી રાજા સગરના 60,000 પુત્ર બળીને ભસ્મ થઈ ગયા હતા. આજે પણ ગંગા સાગર નામે કલકત્તાની પાસે કપિલ મુનિનો આશ્રમ છે. ભગવાન કપિલ સાંખ્ય શાસ્ત્રના કર્તા છે. કપિલ મુનિ ભાગવત ધર્મના પ્રમુખ 12 આચાર્યોમાંથી એક છે. દત્તાત્રેય અવતાર, છઠ્ઠો અવતાર. દત્તાત્રેય ભગવાન વિષ્ણુનો અવતાર છે. અત્રિ ઋષિની પત્ની અનસુયાની પતિવ્રતાની પરીક્ષા લેવા ભગવાન શંકર, વિષ્ણુ અને બ્રહ્મા સાધુ વેશ ધરીને અત્રિ મુનિના આશ્રમમાં આવ્યા. ત્રણેય દેવી અનસુયા પાસે ભિક્ષા માંગી, પરંતુ અનસુયાએ નિવસ્ત્ર થઈને ભિક્ષા આપવી પડશે એવી માંગણી કરી. અનસુયાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા અને માતા બનીને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું. પ્રસન્ન થઈને ત્રણેય દેવોએ અનસુયાને વરદાન આપ્યું કે અમે ત્રણેય પોતાના અંશ રૂપે તારા કુખે પુત્ર રૂપે જન્મ લઈશું. વિષ્ણુના અંશથી દત્તાત્રેય,
બ્રહ્માના અંશથી ચંદ્રમા અને શંકરના અંશથી મહામુનિ દુર્વાસા દેવી અનસુયાના પુત્ર રૂપમાં જન્મ્યા. યજ્ઞ અવતાર, સાતમો અવતાર. ભગવાન વિષ્ણુના સાતમા અવતારનું નામ યજ્ઞ છે. ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન યજ્ઞનો જન્મ સ્વયંભૂ મન્વંતરમાં થયો હતો. સ્વયંભૂ મનુની પત્ની શતરૂપાના ગર્ભથી આકૃતિનો જન્મ થયો. તે રુચિ પ્રજાપતિની પત્ની થઈ. આ આકૃતિને ત્યાં ભગવાન વિષ્ણુ યજ્ઞ નામથી અવતરિત થયા. ભગવાન યજ્ઞએ તેમની ધર્મપત્ની દક્ષિણાથી અત્યંત તેજસ્વી 12 પુત્ર ઉત્પન્ન કર્યા. તે જ સ્વયંભૂ મન્વંતરમાં યામ નામક 12 દેવતાઓ કહેવાય. ભગવાન ઋષભદેવ, 8મો અવતાર. ભગવાન વિષ્ણુએ ઋષભદેવ રૂપમાં 8મો અવતાર લીધો. મહારાજ નાભીને કોઈ સંતાન ન હતું. આ કારણે તેમણે પોતાની ધર્મપત્ની મેરુદેવીની સાથે પુત્રની કામનાથી યજ્ઞ કર્યો. યજ્ઞથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ સ્વયં પ્રગટ થયા અને તેમણે મહારાજ નાભીને વરદાન આપ્યું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે જન્મ લઈશ. કેટલાક સમય બાદ ભગવાન વિષ્ણુએ મહારાજ નાભીને ત્યાં પુત્ર રૂપે જન્મ લીધો. પુત્રના અત્યંત સુગઠિત શરીર, કીર્તિ, તેજ, બળ, ઐશ્વર્ય, યશ, પરાક્રમ અને શૂરવીરતા વગેરે ગુણો જોઈને મહારાજ નાભીએ તેમનું નામ ઋષભ રાખ્યું. આદિરાજ પૃથુ, 9મો અવતાર. ભગવાન વિષ્ણુના એક અવતારનું નામ આદિરાજ પૃથુ છે. ધર્મગ્રંથો અનુસાર મનુના વંશમાં અંગ નામના પ્રજાપતિના વિવાહ મૃત્યુની માનસપુત્રી સુનિથાની સાથે થયા હતા. તેમને ત્યાં વેન નામનો પુત્ર થયો. તેણે ભગવાનને માનવાનો ઇનકાર કરી દીધો અને સ્વયંની પૂજા કરવા માટે કહ્યું. ત્યારે મહર્ષિઓએ વેનનો મંત્રથી વધ કર્યો અને તેના હાથનું મંથન કરવાથી તેમાંથી પૃથુ નામનો પુત્ર ઉત્પન્ન થયો, જેણે પૃથ્વીને રસાતળ જતી બચાવી અને સૌભાગ્યપૂર્ણ રાજ્યની પૃથ્વી પર સ્થાપના કરી. ચક્ર અને ચરણોમાં કમળનું ચિહ્ન જોઈને ઋષિઓએ જણાવ્યું કે પૃથુના વેશમાં સ્વયં શ્રી હરિનો અંશ અવતરિત થયો છે. મત્સ્ય અવતાર, 10મો અવતાર. ભગવાન વિષ્ણુએ સૃષ્ટિને પ્રલયથી બચાવવા મત્સ્ય અવતાર લીધો હતો. રાજા સત્યવ્રતની અંજલિમાં એક નાનકડી માછલી આવી. માછલી મોટી થતી ગઈ. રાજાની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે કહ્યું, આજથી 7 દિવસ બાદ પ્રલય થશે. ત્યારે વિશાળ નાવ તારી પાસે આવશે. તું ઋષિઓ, ઔષધિઓ, બીજો અને પ્રાણીઓના સૂક્ષ્મ શરીરને લઈને તેમાં બેસી જજે. ત્યારે હું મત્સ્ય રૂપે તારી પાસે આવીશ. તું વાસુકી નાગ દ્વારા નાવને મારા શિંગડા સાથે બાંધી દેજે. હું બધાની રક્ષા કરીશ. આમ મત્સ્ય અવતાર લઈ ઋષિઓ, ઔષધિઓ અને પૃથ્વીના બધા જીવો અને વેદોની રક્ષા કરી. કૃમ અવતાર, 11મો અવતાર. ભગવાન વિષ્ણુએ કૃમ અવતાર લઈને સમુદ્ર મંથનમાં સહાયતા કરી હતી. એકવાર મહર્ષિ દુર્વાસાએ દેવતાઓના રાજા ઇન્દ્રને શ્રાપ આપીને શ્રીહીન કરી દીધો. ઇન્દ્ર ભગવાન વિષ્ણુ પાસે ગયા તો તેમણે સમુદ્ર મંથન કરવા માટે કહ્યું. ત્યારે ઇન્દ્ર ભગવાન વિષ્ણુના કહ્યા અનુસાર દૈત્યો અને દેવતાઓની સાથે મળીને સમુદ્ર મંથન કરવા તૈયાર થઈ ગયા. મંદરાચલ પર્વતને વલોણું અને નાગરાજ વાસુકીને નેતિ બનાવાયા. પરંતુ મંદરાચલની નીચે કોઈ આધાર ન હોવાને કારણે તે સમુદ્રમાં ડૂબવા લાગ્યો. ભગવાન વિષ્ણુએ વિશાળ કાચબાનું રૂપ ધારણ કરી વિશાળ પીઠ પર મંદરાચલ પર્વતને ગ્રહણ કર્યો. આ પ્રકારે સમુદ્ર મંથન સંપન્ન થયો. ભગવાન ધન્વંતરી, 12મો અવતાર. ધર્મગ્રંથો અનુસાર જ્યારે દેવતાઓ અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું તો તેમાંથી સૌથી પહેલા ભયંકર વિષ નીકળ્યું. તે શિવજીએ પીધું અને પછી અંતમાં અમૃત નીકળ્યું. તેને
ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા. આ ધન્વંતરી ભગવાન વિષ્ણુનો અવતાર મનાયા છે. તેને આયુર્વેદના દેવ, ઔષધિઓના સ્વામી કહેવામાં આવે છે. મોહિની અવતાર, 13મો અવતાર. સમુદ્ર મંથન દરમિયાન સૌથી છેલ્લે ધન્વંતરી અમૃત કળશ લઈને બહાર આવ્યા. ત્યાર પછી દેવો દાનવો વચ્ચે તે કળશ માટે યુદ્ધ થયું. આ યુદ્ધમાંથી કોઈ રસ્તો શોધવા માટે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને બધાને મોહિત કરી દીધા. મોહિનીએ અમૃત કળશ લઈ લીધો અને અમૃત પાન માત્ર દેવતાઓને જ કરાવી દીધો. દૃષિ અવતાર, 14મો અવતાર. દૈત્યોના રાજા હિરણ્યકશ્યપી પોતાને ભગવાનથી વધારે બળવાન માનતો. તેણે ન મનુષ્ય, ન દેવતા, ન પશુ પક્ષી, ન દિવસ, ન રાત, ન ધરતી, ન આબમાં, ન અસ્ત્ર, ન શસ્ત્રથી મારી જ ન શકે એવું વરદાન પ્રાપ્ત કર્યું. તેના રાજમાં જે પણ ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા તેને દંડ આપવામાં આવતો. તેના પુત્રનું નામ પ્રહલાદ. બાળપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત. હિરણ્યકશ્યપીએ પ્રહલાદને મારવા માટે અનેક વાર પ્રયાસો કર્યા, પરંતુ દર વખતે વિષ્ણુ તેની રક્ષા કરતા. હિરણ્યકશ્યપી પોતે પ્રહલાદને મારવાનો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ થાંભલામાંથી નૃસિંહ અવતાર લીધો. તેમનું અડધું શરીર સિંહ અને અડધું શરીર મનુષ્યનું હતું. પોતાના નખથી હિરણ્યકશ્યપીનો વધ કર્યો. વામન અવતાર, 15મો અવતાર. અસુર રાજા બલિએ દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગલોક પર અધિકાર પ્રાપ્ત કરી લીધો. વિષ્ણુએ દેવમાતા અદિતિના ગર્ભમાંથી વામન સ્વરૂપમાં અવતાર લીધો. એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે વામનદેવ બલિ પાસે ગયા અને 3 પગ ધરતી દાનમાં માંગી. બલિએ 3 પગ ધરતી દાનમાં આપવાનું વચન આપ્યું. વામને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. એક પગમાં ધરતી, બીજા પગમાં સ્વર્ગલોકને માપી લીધું. ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન હતું નહીં. ત્યારે બલિએ વામનદેવને પોતાનો પગ પોતાના માથે રાખવા માટે કહ્યું. વામન ભગવાને પોતાનો પગ જેવો બલિના માથા પર રાખ્યો તે પાતાળ લોક પહોંચી ગયો. બલિની દાનવીરતાથી પ્રસન્ન થઈને તેને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો. દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું આપી દીધું. હયગ્રીવ અવતાર, 16મો અવતાર. ધર્મગ્રંથો અનુસાર એકવાર મધુ અને કૈટબ નામના 2 શક્તિશાળી રાક્ષસો બ્રહ્માજી પાસેથી વેદોનું હરણ કરી રસાતળ પહોંચી ગયા. વેદોનું હરણ થઈ જવાથી બ્રહ્માજી બહુ દુઃખી થયા અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા. ત્યારે ભગવાને હયગ્રીવ અવતાર લીધો. આ અવતારમાં ભગવાન વિષ્ણુનો ખભો અને મોઢું ઘોડા જેવું હતું. ભગવાન હયગ્રીવે રસાતળ જઈને મધુ કૈટબનો વધ કરી પુનઃ વેદો ભગવાન બ્રહ્માને આપી દીધા. શ્રી હરિ અવતાર, 17મો અવતાર. પ્રાચીન સમયમાં ત્રિકૂટ નામના પર્વત વિસ્તારમાં એક શક્તિશાળી હાથી રહેતો હતો. એકવાર તે તળાવમાં સ્નાન કરવા ગયો. ત્યાં એક મગરે તેના પગ પકડી લીધા અને પાણીની અંદર ખેંચવા લાગ્યો. હાથી અને મગરનો આ સંઘર્ષ 1000 વર્ષ ચાલતો રહ્યો. અંતમાં હાથી શિથિલ પડી ગયો અને તેણે ભગવાન શ્રી હરિનું ધ્યાન કર્યું. ગજેન્દ્રની સ્તુતિ સાંભળીને શ્રી હરિએ ગરુડ પર આવી ચક્રથી મગરમચ્છને મારી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. આ પ્રસંગ ગજેન્દ્ર મોક્ષ તરીકે ઓળખાય છે અને ભગવાનનું પ્રગટ થવું તે શ્રી હરિ અવતાર ગણવામાં આવે છે. પરશુરામ અવતાર, 18મો અવતાર. ક્ષત્રિયોના અહંકારી શાસનથી સંસારને બચાવવા માટે તેમનો જન્મ થયો હતો. ભૃગુવંશીય જમદગ્નિના પુત્ર હોવાથી જામદગ્ન કહેવાયા. તેઓ શિવના પરમ ભક્ત હતા. ભગવાન શંકરે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને પરશુ શસ્ત્ર આપ્યું હતું. તેમનું નામ રામ હતું. પરશુ લેવાને કારણે તે પરશુરામ કહેવાયા. પરશુરામે ક્ષત્રિયોના આતંકને દૂર કર્યો. રાજા સહસ્ત્રાર્જુનનો વધ કર્યો. ક્ષત્રિયોનો ઘણીવાર વિનાશ કર્યો.
પરશુરામ ચિરંજીવી છે. પરશુરામનો ઉલ્લેખ ત્રેતા યુગની રામાયણ અને દ્વાપર યુગના મહાભારતમાં છે. મહર્ષિ વેદવ્યાસ 19મો અવતાર. પુરાણોમાં મહર્ષિ વેદવ્યાસને પણ ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે. ભગવાન વ્યાસ નારાયણના કલાવતાર હતા. તે મહાજ્ઞાની મહર્ષિ પરાશરના પુત્ર રૂપે પ્રગટ થયા હતા. તેમના શરીરનો રંગ કાળો હતો, એટલા માટે તેમનું એક નામ કૃષ્ણ દૈપાયન પણ છે. તેમણે જ મનુષ્યોના આયુષ્ય અને શક્તિ જોઈ વેદોના વિભાગ કર્યા, એટલા માટે તેને વેદવ્યાસ પણ કહેવામાં આવે છે. તેમણે જ મહાભારત ગ્રંથની રચના કરી હતી. હંસ અવતાર 20મો અવતાર. એકવાર ભગવાન બ્રહ્મા પોતાની સભામાં બેઠા હતા, ત્યારે તેમની પાસે તેમના માનસ પુત્રો સનકાદિ પહોંચ્યા અને ભગવાન બ્રહ્મા સાથે મનુષ્યના મોક્ષ સંબંધમાં ચર્ચા કરવા લાગ્યા. ત્યારે ત્યાં ભગવાન વિષ્ણુ મહાહંસના રૂપમાં પ્રગટ થયા અને તેમણે સનકાદિ મુનિઓના સંદેહનું નિવારણ કર્યું. બધાએ ભગવાન હંસની પૂજા કરી. ત્યારબાદ મહાહંસ રૂપધારી શ્રી ભગવાન અદ્રશ્ય થઈને પોતાના પવિત્ર ધામમાં ચાલ્યા ગયા. શ્રી રામ અવતાર 21મો અવતાર. ત્રેતા યુગમાં રાજા દશરથને ત્યાં વિષ્ણુએ શ્રીરામ સ્વરૂપમાં જન્મ લીધો. પિતાના કહેવાથી વનવાસ ગયા. વનવાસ ભોગવતા સમયે રાક્ષસરાજ રાવણ તેમની પત્ની સીતાનું હરણ કરી ગયો. સીતાની શોધમાં ભગવાન લંકા પહોંચ્યા. ત્યાં શ્રીરામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું, જેમાં રાવણ માર્યો ગયો. તે સમયના બધા અધર્મી અસુરોનો વધ કર્યો અને લોકોને ભયમુક્ત કર્યા. જ્યારે ધરતી પર મનુષ્ય જીવન સ્થાપિત થયું, ત્યારે રાજા, પ્રજા અને સમાજના માર્ગદર્શન માટે વિષ્ણુએ રામ રૂપમાં અવતાર લીધો. ધર્મ અને મર્યાદાની સ્થાપના કરી, એટલે તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ અવતાર 22મો અવતાર. દ્વાપર યુગમાં શ્રી રામ પછી ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો. શ્રી કૃષ્ણનો જન્મ કારાવાસમાં થયો હતો. તેમના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું. શ્રી કૃષ્ણએ કંસ અને તેમના બધા સાથી અસુરોનો વધ કર્યો. સંપૂર્ણ કૌરવ વંશના આતંકને દૂર કરવા માટે પાંડવોનું માર્ગદર્શન કર્યું. રાજનેતા અને પ્રેમીના રૂપમાં આવ્યા. સમાજને જણાવ્યું કે સમાજમાં રહીને કેવી રીતે સારા બની શકાય. પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા. બુદ્ધ અવતાર 23મો અવતાર. જન્મ સમયે નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર માસી ગૌતમીએ કર્યો, આથી ગૌતમ કહેવાયા. 29 વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક મળદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું. પીપળાના વૃક્ષની નીચે બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ બુદ્ધ કહેવાયા. બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. તેમણે સમાજને અહિંસા અને કરુણાનો સંદેશ આપ્યો હતો. કલ્કી અવતાર 24મો અવતાર. કલ્કી અવતાર હાલ પ્રકટ થયો નથી. માન્યતા છે કે કળિયુગના અંતમાં જ્યારે ધરતી ઉપર અધર્મ વધી જશે, ધર્મ લગભગ નષ્ટ થવા લાગશે, તે સમયે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે. કલ્કી દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને સંસારમાંથી પાપીઓનો વિનાશ કરશે અને ધર્મની પુનઃસ્થાપના કરશે. આ ભગવાનનો છેલ્લો અવતાર હશે. આમ આ થયા ભગવાન વિષ્ણુના 24 અવતારો. ખૂબ ખૂબ ધન્યવાદ.